હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ નંબર 2 જેની સ્વ અધ્યયન પોથીનું 100% સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં પ્રથમ વખત હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। બીજું ચેપ્ટર છે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ। બરાબર, તો આપણે નવી આવૃત્તિ પ્રમાણે એમનું સોલ્યુશન જોઈએ। પહેલા ખાસ વિદ્યાર્થી મિત્રો, આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે, બરાબર, એ ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને તમે ડાઉનલોડ કરી લો, જ્યાંથી તમને 3 થી 12 ધોરણના દરેક વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસ, પરીક્ષાના સમયે પરીક્ષાના જુદા જુદા જિલ્લાના પેપરો, સ્વઅધ્યયન પોથી, પ્રોજેક્ટ બુક, બધું જ તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરો। ન ખ્યાલ આવે તો ભણી ગણી વ્યક્તિની મદદ લો। ઓપન કરશો એટલે આ પેજ ખુલેમાં તમારા પોતાનો મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં તમારા ધોરણ 7 ના બધા જ વિષયોની પીડીએફ મળી જશે। એક્ઝામ પેપરમાં પેપરો 3 થી 12 માં 3 થી 12 ના વિડીયો તમારું ધોરણ પસંદ કરી જે તે વિષય કે સ્વાધ્યાયન પોથીના પાઠવાજ વિડીયો નિહાળી શકશો। ચાલો, સાચો વિકલ્પ કરો। નીચેનામાંથી સૌથી નાની સંખ્યા કઈ છે? તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો એ 0.21/50। અને હા, જય સરના સરસ મજાના ગણિતના આખું સંપૂર્ણ ગણિતના વિડીયો લેક્ચર છે, તો ત્યાંથી તમે દાખલા બધા સોલ્વ કરી શકશો। 5 ને 4/3 વડે ભાગતા શું પરિણામ મળશે? તો જવાબ આવશે એ 15/4। 8 રૂપિયા 3 પૈસા અને દશાંશ અપૂર્ણાંકમાં દર્શાવો તો આવશે સી રૂપિયા 8.03। એક નિયમિત પંચકોણની એક બાજુનું માપ 2.5 સેમી છે, તો પરિમિતિ કેટલી થાય? 12.5। 5 અને 3.1 નો ગુણાકાર કેટલો થાય? તો 15.5 સપ્તમાંશ થાય, બી। ચાલો, 3 ને કેટલા વડે ગુણો તો 15/98 આવે, તો બી 5/14। ચલો, આકૃતિનો અર્થ જણાવો તો 1/4 ભાગ્યા 3। નીચેની આકૃતિમાં દર્શાવેલ અપૂર્ણાંકનો ગુણાકાર કરતા કઈ આકૃતિ મળશે? તો બી। એક રિબનની લંબાઈ 5.1 મીટર છે, તેના 3/4 મીટરના કેટલા ટુકડા કરી શકાય? 7। 5 કિલોગ્રામ સફરજનમાંથી 4/5 ભાગના સફરજન સોમવારે વપરાય છે, બાકી રહેલ સફરજનમાંથી બીજા દિવસે 1/3 ભાગના સફરજન વપરાય છે, તો હવે કેટલા સફરજન બાકી રહ્યા? 2/3। ખાલી જગ્યા પૂરો। જે બે શૂન્યેતર સંખ્યાનો ગુણાકાર 1 મળે તે બે સંખ્યાની એકબીજાની વ્યસ્ત સંખ્યા કહેવાય। 48 રૂપિયાના 5/6 કેટલા રૂપિયા થશે? 40 રૂપિયા। 0.4 ગુણ્યા 0.3 બરાબર 0.12। 4.5 ભાગ્યા 9 બરાબર 0.5। 5.4 ભાગ્યા 100 એટલે 0.054। ચલો, ગુણાકાર કરો। 2.1/3 ગુણ્યા 1.5/4 તો એનો જવાબ આવશે 5.1/4 સાદુરૂપ આપતા। 5/14 ગુણ્યા 7/12 તો એનું સાદુરૂપ આપતા 5/24 આવશે। 4/3 ગુણ્યા 7/2 તો 4.2/3। 2.4 ગુણ્યા 5 એટલે 12। 0.54 ગુણ્યા 2.1 1.134। 2.8 ગુણ્યા 0.002 તો 0.0056। ભાગાકાર કરો। 18/3 સપ્તમાંશ 42। 5.1/4 ભાગ્યા 7 3/4। 5.2/3 ભાગ્યા 12.3/4 તો 4/9। 3.36 ભાગ્યા 7 0.48। 2.45 ભાગ્યા 1.4 1.75। 8.2 ભાગ્યા 0.2 એટલે 41। માગ્યા મુજબ કરો। ચોરસ ખેતરની એક બાજુનું માપ 19.5 મીટર હોય તો તેની પરિમિતિ કેટલી થશે? તો મિત્રો કિંમત મૂકીને 78 મીટર। 15 કિલોગ્રામ બટાટામાંથી 3/5 કિલોગ્રામના કેટલા ભાગ પાડી શકાય? 25। એક બાળક પાસે 20 લખોટી છે, તેમાંથી તેણે ચોથા ભાગની લખોટી એ મિત્રને આપી, બાકીની લખોટીની ત્રીજા ભાગની લખોટી બી મિત્રને આપી, તો તેની પાસે કેટલી લખોટી વધી? તો મિત્રો આવશે જવાબ 10 લખોટી। રૂપિયા 53.50 પ્રતિ મીટર લેખે 27.5 મીટર કાપડની કિંમત કેટલી થાય? 1471.25 રૂપિયા। રવિ 1 કલાકમાં 3.1 કિલોમીટર ચાલે છે, તો તેના ઘરથી 10 કિલોમીટર દૂર આવેલી ઓફિસે જતા તેને કેટલો સમય લાગે? તો જવાબ આવશે મિત્રો 3 કલાક। વર્તુળના છાयांकित ભાગની મદદથી 6/2 ભાગ શોધો તો કેટલા આવશે? 4।
82.1 મીટર લંબાઈવાળા રોડની બાજુમાં જાહેર ગટર લાઈન નાખવામાં આવી રહી હતી. સુપરવાઇઝરે કહ્યું કે મજૂરો એક દિવસમાં 7.5 મીટરનું કામ પૂર્ણ કરી શકે છે. તો આ કાર્ય પૂર્ણ કરવા કેટલો સમય લાગશે? તો 11 દિવસ. 1 ઇંચ બરાબર 2.54 સેમી થાય તો 26.67 સેમી બરાબર કેટલા ઇંચ થાય? 10.5 ઇંચ. 5/129 અને તેના વ્યસ્તનો ગુણાકાર કેટલો થશે? તો હંમેશા વ્યસ્તનો ગુણાકાર 1 જ થાય. એટલે આવી રીતે 5/129 ગુણ્યા એનો વ્યસ્ત 129/5 બે ઉડી જાય 1. અમિત 13.75 રૂપિયાના ભાવે 3.5 કિલોગ્રામ બટાટા ખરીદે છે તો તેને કેટલા રૂપિયા નજીકની પૂર્ણ સંખ્યામાં ચૂકવવા પડશે? બરાબર, તો મિત્રો બિલ થશે 48.125, તો નજીકની પૂર્ણ સંખ્યા 48 રૂપિયા ચૂકવવા પડશે. એક ફૂલોનો એક બગીચો 22.50 મીટર લાંબો છે. શીલાને તેની કિનારીએ 0.25 મીટર લાંબી ઈંટો ગોઠવી છે તો તેને કેટલી ઈંટો જોશે? તો 90 ઈંટો જોશે. ધોરણ 7ના વિદ્યાર્થીઓએ ઉજાણી માટે ₹740.25 અને ઠંડા પીણા માટે ₹70 ની ખરીદી કરી. આ ખર્ચને 35 વિદ્યાર્થીઓ વચ્ચે સરખે ભાગે વહેંચવામાં આવે તો દરેકના ભાગે કેટલા રૂપિયા મળે? 23.15 રૂપિયા, જે આપણે જોઈ શકાય. ચલો જાતે કરીએ વિદ્યાર્થી મિત્રો. તમારા ઘરથી તમારી શાળાનું અંતર મીટરમાં લખવાનું છે, તેમજ ઘરથી શાળાએ પહોંચવાનો સમય મિનિટમાં લખવાનો છે. એટલે આપણે એની ઝડપ શોધી શકાય. બરાબર કે ભાઈ તમારે કેટલી ઝડપ છે. ત્યાર પછી 5 મિત્રોનું જૂથ બનાવી દરેક મિત્રને અપૂર્ણાંક સંખ્યા ચિઠ્ઠીમાં લખવાનું કહેવાનું. હવે આ તમામ ચિઠ્ઠીને વાળીને એકઠી કરો, તેમાંથી બે ચિઠ્ઠી ઉપાડી તેનો ગુણાકાર અને ભાગાકાર કરો. બરાબર, ગુણાકાર અને ભાગાકાર કરો અને શું જવાબ આવે છે એ જોવાનું છે. તો અહીં આપેલું છે તમને. તમે તમારી પાસે આસપાસ દશાંશ કે અપૂર્ણાંક સંખ્યામાં મળતી હોય તેવી વસ્તુની યાદી બનાવો. બરાબર, તો અહીંયા બનાવેલી છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન આપણે અહીંયા પૂર્ણ થયું છે. તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો. તમને આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરો. કંઈ પણ ભૂલ હોય તો પણ અમને ભૂલ જણાવશો. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.